હા, તો આપણને એમ થાય કે દુઃખ આપણને પડે, આપણને ઘણો અફસોસ થાય. આપણે ન જાણે કાંઈક કરતા હોઈએ. દુઃખ માટે તો ઘણું કામ કરવું પડે ને. દુઃખને પાર ઉતારવા માટે આપણે ઘણું કામ કરવું પડે. તો જો આપણને એવી રીતે થાય, જો એવી જ રીતે પક્ષીને પણ થાય છે. એક દિવસની વાત છે, ચકલીબેન સમુદ્રને કાંઠે પાણીમાં ચાંચ બોરે અને વળી ટીપું પાણીનું નાખી આવે. વળી ચાંચ બોરે, વળી નાખી આવે. એવી વાતની અંદર કાગડો ઉડતો ઉડતો ન્યા આવે છે. આવી અને ચકલીબેનને પૂછે, ચકીબેન તમે આ શું કરો છો? ત્યારે ચકીબેને કીધું, કાગડા ભાઈ, મારા બચ્ચા હતા અહીંયા, એ સમુદ્રમાં પડી ગયા. હવે એ સમુદ્રનું પાણી બહાર કાઢું છું અને મારા બચ્ચાને હું લઈ લઉં. ત્યારે કાગડો ખૂબ દાંત કાઢે છે. જોજો, મસ્કરી બધા કરતા હોય છે, આપણામાં છે એવું નહીં, પક્ષીમાં પણ એવું છે. એટલે કાગડો દાંત કાઢવા માંડ્યો. ચકલીને ખૂબ દુઃખ થયું કે તમને કેમ હસવું આવે છે? તો કે હસવું તો આવે ને, તમે એવી રીતનું કામ કરતા હોય તો હસવું ના આવે? તો ચકલીબેન કહે કે મેં એવું કયું કામ ખરાબ કર્યું કે તમને હસવું આવે? ત્યારે કાગડાભાઈ કહે કે તમારે બચ્ચા જો સમુદ્રમાં પડી ગયા છે તો તમે ચાંચ ભરી અને બહાર નાખો છો, તો એ કેદી સમુદ્રનું પાણી બહાર નીકળી રહી અને કેદી સમુદ્ર સુકાય? સમુદ્ર કોઈ દી સુકાતો નથી. સમુદ્રનું પાણી તો હંમેશને માટે વધતું ને વધતું જ રહેશે. એવી રીતે કાગડાભાઈ કહે, એમ કરો માં, તમે કોકની સહાય લો, કોઈની મદદ લ્યો. ત્યારે ચકલીબેન કહે કે તમે સાથ દો છો એના કરતા તમે મારું કામ ભેગું કરવા માંડો, તમે પણ આવો અને આપણે બેય મળી અને સમુદ્રનું પાણીને બહાર કાઢીએ. ત્યારે કાગડો પણ, કાગડાના જેટલા નાત હતી કાગડાની, એ બધા આવ્યા. પશુ પક્ષી આવી પડ્યા અને પછી છેલ્લે ભગવાનનું ગરુડ પણ આવ્યું અને ગરુડ પણ એમાં જોડાણું અને બધા મળી અને સમુદ્રમાંથી પાણી માંડ્યા કાઢવા અને સમુદ્રમાં પાણી કાઢવા માંડ્યા. ભગવાન આપો પ્રગટ થયા અને પ્રગટ થઈ અને જ્યાં આવે છે અને સમુદ્રની નજીક જાય છે, સમુદ્ર બીવા માંડ્યો અને આગો ખોવા માંડ્યો અને ચકલીના બસા બહાર આવ્યા. ચકલીના બસા બહાર આવ્યા. ચકલીબેને લઈ લીધા અને પછી આખી નાઈતે પક્ષીની નાઈત, એટલે એ બધે ગડગડાટી કરવા માંડ્યા, ચિચિયારું બોલવા માંડ્યા અને કેવા માંડ્યા, વાહ કાગડાભાઈ, તમારી તો ચતુરાઈ છે ને કોઈ તો હંમેશને માથે કોઈને વાત કરો કે તમે આમ કરો, પણ એના કરતાંય તમે એનો સાથ આપો. સાથ આપશો ને તો એ પાર ઉતરી જશે. માટે હંમેશને માટે હું કહું છું કે જો કોઈને પણ દુઃખ હોય તો તમે સાથ દેતા રહેજો, સાથ દેજો, સહાય કરજો અને વારે રહેજો. આવા કાર્યની અંદર પક્ષી પણ એક થઈ અને એકાબીજાના દુઃખને ભેગા મળી અને એનું દુઃખ પાર પાડે. તો આપણે તો મનુષ્ય છીએ સાહેબ, મનુષ્યની અંદર શું ના થઈ શકે? મનુષ્ય તો ગમે કામ કરી શકે, ભગવાનને પણ ઊભા રાખી શકે. એવી રીતનું તમે સાથ સહકાર આપતા રહેજો, મારો વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો ને જય માતાજી.